જેઠા ભરવાડ ભાજપના સ્વીકૃત અને મોટા ગજાના નેતા છે. તેઓ નાફેડના ચેરમેન તરીકે સેવા આપી ચૂક્યા છે. સહકાર ક્ષેત્રમાં દૂધના સીધા પૈસા ભરવાની વ્યવસ્થા સૌપ્રથમ તેમની આગેવાની હેઠળ શરૂ કરવામાં આવી હતી. એમની વ્યવસ્થા અને અનેક જવાબદારીઓના કારણે એમણે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે. અનેક વખત તેમણે પાર્ટીમાં પોતાની વાત રજૂ કરી હતી અને આજે તેમની વાતને પાર્ટીએ સ્વીકારી છે. જેઠા ભરવાડનું માર્ગદર્શન પાર્ટીને મળતું રહેશે. આ જગ્યા પૂરવા અંગેનો નિર્ણય શીર્ષ નેતૃત્વ દ્વારા લેવામાં આવશે. જેઠાભાઈ ભરવાડ એ ભારતીય જનતા પાર્ટીના અમારા રાજ્યના સ્વીકૃત નેતા છે. એક એવા વર્ગમાંથી આવે અને છતાં જનતાના હૃદયમાં ન માત્ર મધ્ય ગુજરાતના તો મોટા ગજાના નેતા છે જ, પણ રાજ્યના મોટા ગજાના નેતા તરીકે એમનું સતત માર્ગદર્શન એ અમને મળતું રહ્યું છે. એમની પાસે સમયની વ્યસ્તતા હોવાના કારણે પાર્ટીને અનેકવાર અગાઉ પણ કહી ચૂક્યા છે. નાફેડના ચેરમેન છે. દિલ્હીમાં પણ એમને સતત અવર જવાનું હોય છે. સહકારી ક્ષેત્રમાં એ બેંક હોય, ડેરી હોય, ભૂતકાળમાં ફેડરેશનમાં પણ એ રહી ચૂક્યા છે. સહકારમાં પણ મને કહેતા આનંદ છે કે આદરણીય અમિતભાઈ શાહે જે પ્રકારે મંડળીઓમાં માઇક્રો એટીએમ દ્વારા દૂધ મંડળીઓમાં સીધા પૈસા કે દૂધ ભરાઈને મળે એની શરૂઆત જો કોઈએ કરી હોય તો અમારી આ જેઠાભાઈની જે ડેરી છે, પંચમહાલ ડેરી, એમણે કરી છે. 100% એમણે પહેલ કરી. આદરણીય અમિતભાઈએ સીધે સીધો બેનિફિટ પણ એ માટે સહકારમાં અનેક સુધારાઓ સહકાર મંત્રી તરીકે એમણે કર્યા અને ગુજરાતે એનું ઇનિશિયેટિવ લીધું. આજે 91% એ ડેરીઓમાં છે, પણ 100% શરૂઆત જો કોઈએ કરી હોય તો અમારા જેઠાભાઈએ કરી છે. એમની વ્યસ્તતાના કારણે એમણે આજે ઉપાધ્યક્ષ તરીકે વિધાનસભાના આપણા અધ્યક્ષ શ્રી શંકરભાઈને રાજીનામું આપ્યું છે. આપ સૌ જાણો છો કે એ વખતે માનનીય મુખ્યમંત્રી શ્રી પણ હાજર હતા. માનનીય પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈની પણ હાજરી હતી. સંગઠન મહામંત્રી રત્નાકરજીની પણ ઉપસ્થિતિ હતી. અને જેઠાભાઈનું માર્ગદર્શન એ સહકારી ક્ષેત્ર હોય કે ભારતીય જનતા પાર્ટી હોય એ સતત મળતું રહ્યું છે. આગામી સમયમાં પણ એ મળતું રહ્યું છે. એક જવાબદારીમાંથી મુક્ત થયા છે, પણ અનેક જવાબદારીઓ નિભાવી રહ્યા છે અને પાર્ટીમાં પણ એક વરિષ્ઠ વડીલ તરીકે